વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચ ઐતિહાસિક ધરોહર બચાવવા કર્યો સંકલ્પ। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવી દરવાજા પરથી શરૂ થયેલી આ હેરિટેજ માર્ચ ન્યાય મંદિર થઈ ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી। કોંગ્રેસ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી શહેરમાં સત્તાધીશોને રહેલી ભારતીય જનતા પાર્ટી વડોદરાની ઐતિહાસિક વિરાસતોને સાચવવામાં નિષ્ફળ નીવડી છે। તેથી જનજાગૃતિ માટે અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ અનિવાર્ય છે તે હેતુસર આ હેરિટેજ માર્ચ યોજવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં હેરિટેજ માર્ચ પૂર્ણ થઈ હતી। કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહરનું રક્ષણ, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોના પાલન અને સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને આપેલી વારસાગત સંસ્કૃતિનું જતન કરવા માટે સંકલ્પ લેવાયો હતો। સાથે સાથે વડોદરાને સર્વોચ્ચ કક્ષાનું મહાનગર બનાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। હેરિટેજ માર્ચ એટલે કે ઐતિહાસિક વારસો, મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વારસો હોય, આ ઐતિહાસિક ધરોહર વડોદરાને બચાવવાની વાત છે। 4 દરવાજા માંડવી, આ ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા હોય, આ તમામ જગ્યાએ તમે જુઓ કે આ તમામ બિલ્ડિંગોની શું જર્જરિત હાલત થઈ છે, જેના માટે જવાબદાર આ વડોદરાના ભ્રષ્ટ શાસકો છે। આ ભ્રષ્ટાચારીઓ જે સત્તામાં બેઠા છે, જેમને આ વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂકીને 30 વર્ષ વોટ આપ્યા, વડોદરાને ભાજપનો મેયર, ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદ, તે છતાં આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરાને આ ભાજપે ખારોદરા બનાવ્યું। આ ભાજપે વડોદરાને મચ્છરો નગરી બનાવી અને અત્યારે જ્યારે હેરિટેજ બચાવવાની વાત હોય ત્યારે આ લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ રહ્યા છે। કયા મોઢે આ ભાજપના નેતાઓ સરદાર પટેલની વાત કરે છે? આજે આખા દેશમાં જ્યારે 150 વર્ષની જયંતિની ઉજવણી ચાલે છે સરદાર પટેલની, અમને ગર્વ છે, અમને ગૌરવ છે। અમે એ પાર્ટીના સિપાહી છે કે જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા। અમે એ પાર્ટીના સિપાહી છે કે જે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારે અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું, અમદાવાદના સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું, સરદાર સરોવર યોજના ચાલુ કરી। અને એટલું જ નહીં, એ સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આ દેશના પ્રથમ ગૃહમંત્રી હતા, જેમને મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો, જે ભાજપની માતૃ સંસ્થા RSS અને એમના ભાજપના જે વડવાઓ છે, એમને જે મહાત્મા ગાંધીની હત્યા કરી, એનું ષડયંત્ર કર્યું, એની સામે આ સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા ત્યારે RSS પર બેન મૂક્યો હતો। ભાજપના નેતાઓ કયા મોઢે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરો છો? દૂર દૂર સુધી સરદાર પટેલ સાથે કે સરદાર પટેલના વિચારો સાથે અમને કોઈ લેવા દેવા નથી। અને જો ખરેખર સરદાર પટેલને માનતા હોય તો આ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો જે રાજા રજવાડાઓને સરદાર પટેલે એકત્ર કર્યા, આ દેશને આઝાદી આપવા માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા, એમાંના એક રાજવી પરિવાર, મહારાજા સયાજીરાવ ગાયકવાડ પરિવાર। અને એ ગાયકવાડ પરિવારે જે ઐતિહાસિક વારસો આપ્યો, જે ધરોહર આપી, એને સાચવવામાં લોકો તદ્દન નિષ્ફળ ગયા છે। કારણ કે આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। વડોદરાના સાંસદ હોય, એમના ધારાસભ્ય હોય, ભાજપના કોર્પોરેટર હોય, કોઈ આ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવામાં સાચા સાબિત થઈ જાય ત્યારે કોંગ્રેસ પાર્ટી સંકલ્પ લે છે કે આવનાર દિવસમાં કોંગ્રેસ આવશે, આવનાર દિવસમાં કોંગ્રેસ કોર્પોરેશનમાં એમનું બોર્ડ બનશે અને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, આ ઐતિહાસિક વારસાને પાછો લાવીશું અને આ ભ્રષ્ટ શાસકોને સબક શીખવાડશે આવનાર દિવસમાં વડોદરાની પ્રજા। એ વાત તમને વિશ્વાસ છે। હેરિટેજ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ, આ બે વસ્તુ છે। સર સયાજીરાવ ગાયકવાડનું નામ જ હેરિટેજ છે, એને જેટલી બિલ્ડિંગો બનાવી આ વડોદરા શહેરના નગરજનો માટે બનાવી, ચાહે માંડવી હોય, 4 દરવાજા હોય, આજવા સરોવર હોય, આ બધી ગ્રેવિટીથી પાણી આવું, ન્યાય મંદિર, નવનાથ મંદિર, બધી કોલેજો આ દેશ છોકરાઓ ભણી શકે એ માટે આ તમામ બાબતો સાચું ન્યાય મળે એટલે ન્યાય મંદિર શહેરની વચ્ચે દરેક જગ્યાથી માણસ આવી શકે, એની એટલી મોટી વિચારધારા હતી। આવાળા વખતની અંદર લોકો સુખાકારી બને એના માટે એની વિચારધારા હતી। સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા એ જ હતી। જ્યારે દેશ આઝાદ થયું ત્યારે લોહીથી લથપથ ગાડીઓ આવતી હતી, આ દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલો, એવા સમય પર હોમ મિનિસ્ટર થઈને આ દેશને શાંત પાડવું, એકતાને અખંડતાને દોરમાં બાંધવું, 600 રજવાડા ભેગા કરવા અને એક વિચારધારા બાંધવી। એમને કોઈ દિવસ એવું નહીં કીધું કે તુમ હિન્દુ હો ये मुसलमान है, एक दूसरे ये हमेशा ये बोला है ये सब हिंदुस्तानी है, ये सब मेरे भाई है। એવી સરકાર ચલાવો, ખાલી નાટક, વોટ માટે તમે લોકો આ યાત્રા નીકાળો છો।
એમના સિદ્ધાંતોનો એક જબ્બા, એક ખાદીનો જબ્બો ને ધોતિયું પહેરીને આખો જીવન કાઢી નાખ્યું. એ મર્યા તો એમની સંપત્તિમાં કંઈ ના મળ્યું. એવા બનો અને પછી ચર્ચા કરો. તમારે ચર્ચા કરવાનો બી અધિકાર નથી. ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે કીધેલું એવું કે મને પ્રધાનમંત્રી નહીં બનાવતો મને દુઃખ છે? એવું ક્યારે કીધેલું? તમે તમારા વિચારો ઠોકી બેસાડો છો. कांग्रेस पार्टी एकता ने अखंडता हर 10 किलोमीटर पर जिस देश के अंदर भाषी जाति रहन सहन खाना पीना यहाँ तक भगवान बदलता है, तमाम में एकता की अखंडता में बांधने का काम जो अगर कोई ने किया है वो सरदार वल्लभ भाई पटेल ने इस देश में किया है और उसको हमेशा याद करना चाहिए, नहीं कि नाटक कंपनी करवा જોઈએ. આવી જ રીતે આ હેરિટેજ જે બિલ્ડિંગો છે એને સાચવવાનું કામ આપણા બધાનું છે. કોંગ્રેસ પાર્ટી એનો બ્યુરો ઉપાડે છે અને જે હેરિટેજ બિલ્ડિંગ છે એને નષ્ટ કરવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, એ અમારો વાયદો છે.